ભુજના ધારાસભ્ય કેશુભાઈ પટેલ અને શહેર ભાજપના મહામંત્રી જીગર શાહ તથા ડેપો મેનેજર કુંપાવત સહિતની ઉપસ્થિતિમાં આજે ભુજની 4 નવી નકોર બસનું પ્રસ્થાન કરવામાં આવ્યું હતું। લાંબા અંતરમાં અને ટૂંકા અંતરમાં લાભ મળશે। આજરોજ ભુજ ડેપો દ્વારા 4 નવીન બસોનું પ્રસ્થાન કરવામાં આવ્યું હતું। ધારાસભ્ય કેશુભાઈ પટેલ, જીગર શાહ, ડેપો મેનેજર પીજી કુંપાવત, રમેશચંદ્ર પરમાર સહિતના લોકોની ઉપસ્થિતિમાં વિધિવત રીતે આજે 4 નવી બસોને પ્રસ્થાન કરવામાં આવ્યું હતું। ધારાસભ્ય કેશુભાઈ પટેલ તથા શહેર ભાજપના મહામંત્રી જીગર શાહ સહિતના મહાનુભાવો અને મેનેજરની ઉપસ્થિતિમાં આ લીલી ઝંડી આપી અને નવી બસને પ્રસ્થાન કરવામાં આવ્યું હતું। આ તકે ખાસ કરીને ધારાસભ્ય કેશુભાઈ પટેલે જણાવ્યું હતું કે પ્રજાને ઉપયોગી સેવા મળે તે માટે સરકાર નવી બસોનું અર્પણ કરવામાં આવ્યું છે, જેના ભાગરૂપે આ 4 નવી બસો આજે પ્રસ્થાન કરવામાં આવી છે। આજ રોજ સરકારશ્રીની એક પ્રવાસીની સુખાકારીની નેમ ધરાવતી આપણી ગતિશીલ સરકાર ભાજપ સરકાર દ્વારા અમને નવીન બસોની ફાળવણી થાય છે, જેમાં તબક્કાવાર ભુજ ડેપોને 10 બસો મળવા પામી। અમે આજ રોજ 4 નવી બસોનો કેશુભાઈ પટેલ સાહેબ શ્રી MLA શ્રી ભુજ વિધાનસભાના વરદ હસ્તે જીગરભાઈ શાહ મહામંત્રી શહેર એમની પ્રેરક ઉપસ્થિતિમાં 4 બસોનો લીલી ઝંડી આપી આપણે પ્રસ્થાન કરાવ્યું છે। નગરજનો અને અમારો સ્ટાફ મિત્રો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેલ। આ 4 રૂટ પૈકી ચાલુ રૂટ જે સંચાલિત કરી છે ભુજ ભાવનગર, એમાં રિપ્લેસ થશે બસ અને ભુજ દયાપર અને ભુજ ભચાઉ એ રૂટમાં આપણે મૂકવાનું આયોજન છે, જેથી અંતે પ્રવાસીઓની જે નાની મોટી સુખાકારીમાં ઉત્તરોત્તર પ્રગતિ થઈ શકે અને વધારો થાય પ્રવાસીઓની સુખાકારીમાં। ભુજ ડેપોમાં આ સરકારની ઈચ્છાશક્તિ આદરણીય મુખ્યમંત્રી, આદરણીય મહાન વ્યવહાર મંત્રી એ રીતે લોકોની સુવિધા માટે આખા ગુજરાતમાં ખાસ કરીને કચ્છ જિલ્લાનો મોટા વિસ્તાર હોવાના કારણે જે રીતે બસની આયુષ પૂરી થતી હોય, એના કિલોમીટર પૂરા થતા હોય એ પ્રમાણે લોકોને સુવિધા મળી રહી પણ નવી બસોની ફાળવણી કરતા હોય। આજે ક્રમશ કચ્છ જિલ્લા આ ભુજ ડેપામાં 10 નવો બસ આપી અને લોકોને સુવિધામાં વધારો કર્યો। સ્વાભાવિક છે કે લોકો માટે કામ કરતી સરકાર લોકોની ચિંતા કરતી, અડચણ ઓછી પડે એવા પ્રયત્નો સતત સરકાર કરી રહી છે। ત્યારે હું ભુજ વિધાનસભા એક પ્રતિનિધિ તરીકે હું સરકારને ખૂબ અભિનંદન આપું છું અને હું વહીવટતંત્ર ભુજ ડેપાને પણ અભિનંદન આપું છું કે જે રીતે સુચારું વહીવટ કરી રહ્યા છે, જે રીતે લોકોના હિત માટે। સ્વાભાવિક છે કે સામગ્રી બધી હોય, બસો પણ બધી હોય, સ્ટાફ પણ બધો હોય, પણ એના સુચારું આયોજન જો ના હોય તો જ્યાં રૂટ નક્કી કરવા જોઈએ, કયા રૂટમાં કેટલા પેસેન્જરે, કયા રૂટની જરૂરિયાત છે, એ રૂટ પ્રમાણે લોકોના સુખાકારી માટે પ્રયત્ન પણ થઈ રહ્યા છે। જ્યારે જ્યારે અમારા ધ્યાને આવે છે તો અમે પણ એને સૂચના આપી હતી કે આ વિસ્તારની બસોની ડિમાન્ડ છે, લોકોને માગણી છે, એમાં પછી વિદ્યાર્થીઓ હોય, પ્રવાસીઓ હોય, પણ ભુજ ડેપો એના માટે કાયમ તત્પર રહે છે, એને પણ હું અભિનંદન આપું છું। અને જે રીતે સરકારનો એક અભિગમ રહ્યો છે કે લોકોની સુખાકારી માટે દિન પ્રતિદિન જેમ વધારશે એવા પ્રયત્ન સતત સફળ રહ્યા છે અને સરકારને હું અભિનંદન આપીને મારી વાતને અહીંયા જે રીતે આજે 5 બસો 4 બસોનું આજે લોકાર્પણ આજે પોતાના રૂટ ઉપર જ્યાં મૂકવાની હશે ત્યાં જશે અને સરસ મજાના કાર્યક્રમ સરકારને ફરી અભિનંદન આપું।